સૌરાષ્ટ્ર દક્ષિણ સમુદ્ર કાંઠાનો પ્રદેશ બાબરિયાવાડ તરીકે ઓળખાય છે. આ ભૂમિમાં શૂરવીર ભક્તો ઘણા પાક્યા છે. જૂનાગઢી સંતોના બ્રહ્મપદ છંદા આ ભૂમિની રજકણમાં આજે પણ ગુંજે છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આ પ્રદેશમાં ખૂબ વિચર્યા છે. વ્રજાનંદ સ્વામીએ અહીંના આહિરોમાં સત્સંગ કરાવેલો. ગુણાતીતાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠનું બળ આ આહિર ભક્તોના હૃદયમાં રેડીને ગામો ગામ એકથી એક ચડિયાતા સંનિષ્ઠ ભક્તોની પરંપરા સર્જી હતી. આ ભૂમિના બારપટોળી ગામે આહિર ભક્ત કાળુબા રહેતા હતા. ભેંસોનું મોઢું ખાડું રાખતા, ઊંચો પડ છંદ બાંધો, 8 મણની કાયા, મૂછોના ચોટિયામાં પણ નમનું મોં, વિશાળ વાળ પર તિલક ચાંદલો, જાડું સૂકનું ઘેરદાર ગંજીનું કેડિયું ને બાંધની પાંગડી, તેમના ભાકોટે સિંહ ભાગે એવા શૂરવીર, ખેતીને ભેંસોથી ગુજરાન ચલાવતા, પૈસાની દિલદાર પણ કરતા, આજુબાજુના ગામ જણી કાઢી દરબારો કે શેઠિયા સાહુકારો કાળુબાનું માન ખૂબ હતું. પરોપકાર, પ્રામાણિકતા, શૂરવીરતા, ચારિત્ર્ય ને સદવર્તનનો એમનો પ્રભાવ ભગવાન સ્વામિનારાયણના ઉચ્ચ કોટીના શિષ્ય તરીકે અદભુત ગૌરવ અપાવતો. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે. આ સમજણ તેઓ બીજાને પણ કરાવતા.
आनंदं सुकर्मापै गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तम जनो जानम निदं सत्यं मुच्यते भवबंधनात्। श्री स्वामीनारायण भगवानની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय। જ્યારે આપણે આજે સભામાં શ્રી રામચંદ્ર ભગવાનની જન્મ જયંતિની સાથે સાથે સ્વામિનારાયણ ભગવાનની પણ જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ, તો આપણે શ્રીજી મહારાજના ચરિત્રો એના બે પ્રસંગોનું પાન કરીશું। એટલા અદ્ભુત ચરિત્રો છે શ્રીજી મહારાજના, જે આપણે ક્યારેય સાંભળ્યા નહીં હોય। અષાઢી સંવત 1858ના નવરાત્રિ સમયગાળામાં રામાનંદ સ્વામી સાથે વિચરણ કરતા ભગવાન સ્વામિનારાયણ પ્રથમવાર પંચાળા પધાર્યા, અને ત્યારે ગામધણી મનોબા ગરાસિયા તેમના બે કુંવર જીણાભાઈ અને ગગાભાઈને દર્શન કરાવવા લાવ્યા હતા। 10 વર્ષના ભક્તરા જીણાભાઈને શ્રીજી મહારાજ સાથેનો આ પ્રથમ યોગ હતો। પ્રથમ વખત શ્રીજી મહારાજના દર્શન થઈ રહ્યા હતા એમને। એ પછી તો મહારાજ ઘણી વખત પંચાળા પધારતા, અને બરાબર 10 વર્ષ પછી સંવત 1868માં શ્રીજી મહારાજ પંચાળા પધાર્યા ત્યારની આ વાત છે। અષાઢી સંવત 1868નો મહા મહિનો પૂરો થવામાં તૈયારી હતી, અને એ વખતે મહારાજ અગ્નોતેરા કાળની આગાહી કરતા ગામડે ગામડે જઈ હરિભક્તોને પશુઓ વેચી અનાજનો સંગ્રહ કરવાનું કહેતા। મહારાજ અંતર્યામી હતા, તેમના જીવનની અંદર બીજું શું થવાનું હતું એ આપણને ખબર હતી, આપણને ખબર હોય। મહારાજ અંતર્યામી હતા, મહારાજ તો જાણતા હતા ભગવાનનો કૃપાળ પડવાનો છે, તો મારા હરિભક્તોને આપણે શું કરીએ, આપણે ચેતવી દઈએ અને ભવિષ્યમાં એમને તકલીફ પડે નહીં। એ વખતે મહારાજ ગામડે ગામડે હરિભક્તોને સમજાવતા। હરિવરે શ્રીજી મહારાજે પંચાળામાં જીણાભાઈ દરબારને ત્યાં આજ એકાએક જમના માતૃશ્રી ગંગાબાને હાથ લાવવા ગયો। 89માં મહારાજે પંચાળામાં ફૂલદળ ઉત્સવ કર્યો, અને સંતો સાથે મહારાજ રાસ રમ્યા। આપણે બધા ગયા હતા ને, યાદ છે કોઈને? આપણે પંચાળા ગયા હતા, રાસ રમ્યા હતા ને, એ જગ્યાએ મહારાજ રાસ રમ્યા હતા। આપણે બધાનો વિડીયો પણ છે, નટુબાન બધા હતા અમેરિકાથી યાત્રા ગોઠવી હતી આપણે પંચથી, ત્યારે પંચાળામાં રાસ રમ્યા હતા આપણે બધા। તો એ જગ્યાએ મહારાજ રાસ રમ્યા અને ફૂલદોલનો ઉત્સવ કર્યો એમને। બીજે દિવસે ધુમાડા બંધ ગામ જમાડવાનું નક્કી કર્યું, અને તે પહેલાં ત્યાંના આહીરોને મહારાજે બોલાવ્યા। તો હું ગામ જમાડવાનું હોય તો ગામની મિટિંગ કરવી પડે ને, તો પડછંદ શરીરધારી આ માટી પગા માનવીઓ મહારાજ પાસે આવીને પાઘડી ઉતારી હાથ જોડી ઉઘડે બેઠા। કદી કોને નમતા નહીં આહીરો, આજે મહારાજ આગળ પાઘડી ઉતારી નીચે બેસી ગયેલા। મહારાજ કહે આવતીકાલે તમને જમાડવા છે, તો પકવાન કરીએ। પકવાનમાં કયું મહારાજે ઓપ્શન આપ્યા એમને, શું કહ્યું? તો સાટા કરીએ, જલેબી, મગજ, મોહનથાળ, બુંદી કે મૈસૂર, તમારે જે બનાવો બનાવીએ અમે। આ સાંભળી બધા એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા અને અંદર અંદર ઘૂસઘૂસ કરવા લાગ્યા। તો આ કોરા સુખડામાં કંઈ આપણું પેટ ભરાય નહીં, શેરણ જમાડો તો આવીએ। શું જમવાનું કહ્યું? શેરણ બનાવો તમે। શેરણ એટલે ચોખા, પછી ગોળ અને ઘી, એને શું કહેવાય? શેરણ કહેવાય। શેરણ જમાડો મહારાજ એના લીલા કરતા હોય, આ બધું સંભાળી રાખવાનું। સુરા ખાચર કહે જમ્યા એ તો સાંભળીશું જ,
પણ જમાદારને ભૂલશો ને શ્રીજી મહારાજને ભૂલતા નહીં. એ તાંબડી લઈને કમર કસીને મહારાજે તમારી થાળીઓ છલકાવ્યું. એ લટકા ને આંખોનો મટકા આ મૂર્તિ ભૂલશો નહીં. સારું સારું બાપજી, આ કે સે ભૂલાય એમ કહેતા કહેતા સૌ છૂટા પડ્યા. મહારાજ કહે, સેલણ તો આપણે પણ ચાખી લઈએ. સુરા કાચર કહે, ચાખવાનું નથી, પીવાનું છે અને અમને પણ પાવાનું છે. વખત ઘી હોય લિક્વિડ હોય એટલે પ્રવાહ શું કરવું પડે? પીવું પડે સીધું. ઝીણાબાઈના આ ખેડૂ હરીનો સેલણ અને ઘી પીરસતી મૂર્તિ અંતરમાં ઉતારી દીધી અને કહેવું, માળવા તારીખના એક ગામ છે ત્યાં સારંગપુરની બાજુમાં, એનો દૂધનો પ્રસંગ છે. ગઢડાની પશ્ચિમે અડીને ઉભેલું આ ખોવા જેવડું માંડલદાર ગામ. ગામમાં રબારી પરવાળાની બહોળી વસ્તી. ગાયો ભેંસો પાડે અને દૂધ દહીં ઘી માખણની એમના ત્યાં તો ખપત કરી ગઢડામાં થતી. બધું ગઢડા જો એને વેચતા. એ કાળે મેઘરાજાની મહેર હતી. નદીઓ એના મીઠા જળ લઈ બારે માસ વહેતી અને ગેરા નદીનો કાંઠો લીલોસમ રહેતો. આપણે ગઢડામાં જઈએ તો આપણે જોઈએ છે પાછી નદી વહે છે. નદીમાં ત્યાં જતા હોઈએ છીએ આપણે નદીમાં નાહવા માટે, જોવા માટે. શ્રીજી મહારાજ અવારનવાર આ માડવધાર પધારેલા. ડાયા માણસો શ્રી હરિનો આદર કરતા, ગેર પધરાવતા અને વ્યસનો મૂકતા, આશ્રિત થતા. પણ રબારીઓમાં કોઈ સ્વામિનારાયણ આશ્રિત થતા નહીં. રબારી કદી બીજા મોને ના મોને. પણ આપણે જોઈએ મહેસાણાની અંદર તો ત્રાસમાં બાજુના જે બધા રબારી છે એમને શું કર્યું છે? એમને મંદિર બનાવવા જમીનો આપી છે. આવા ગામની અંદર ગામ વચ્ચે 4 વીઘા જમીન હતી. એ મંદિર બનાવવા 300 બાજુના હરિભક્ત રોજ આપણે પૂનમની સભામાં હોય છે. અને એટલા નિર્માણીને અંદર સભામાં આવીને શું કરી? પહેલાં દંડવત કરી પછી બેસી અને ખુરશીની કાર્ય અપેક્ષા રાખી. અમુક વખત કોઠારી સ્વામી જોડેથી બહારી એમના ખુરશીની અંદર દિવ્ય લાભો મને મળવાનો, તેથી હું ધન્ય છું.
તો આપણને ભગવાન સ્વામિનારાયણ અને રામચંદ્ર ભગવાન બંનેનો જન્મદિવસ ઉજવવાની આપણને બધાને તક સાંપડી. આપણે બધાના પણ એમના જેવું જીવન જીવવા પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર વધાર્યા, એમનો હેતુ એક જ હતો કે અનેક જીવોનું કલ્યાણ થાય. રામચંદ્ર ભગવાને પણ વાત કરી ને, તુલસીદાસે વાત કરી તો પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. રામચંદ્ર ભગવાન એવું જીવન જીવ્યા હતા, એ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. સાથે સાથે સીતા માતાનું જીવન પણ એવું હતું જે આપણી ભારતીય નારી છે, એમના માટે સીતા માતા છે એ રોલ મોડેલ જેવા છે. બીજા બધા ભાઈઓ છે, લક્ષ્મણનું જીવન પણ સંયમયુક્ત જીવન હતું, તો એવું જીવન આપણે બધા જીવીએ તો એ સાચી જન્મજયંતિ ઉજવી કહેવાય. એવો આપણને જન્મજયંતિ ઉજવવાનો અવસર પ્રાપ્ત થયો. બધાને તો મોટી સંખ્યામાં પધાર્યા, બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે વીટીભાઈ ગજ્જર સાહેબ એ પણ સામેથી એમને કહ્યું કે આજે જો ભગવાનનો જન્મદિવસ હોય અને તમારી સભામાં તમે જન્મદિવસ ઉજવતા હોય તો મારી પણ ફરજ છે, હું પણ સેવા કરવા માટે પધારું. તો આજે પણ વીટી સાહેબ પણ આ સેવા કરવા માટે પધાર્યા છે. સારામાં સારું વિડીયો શૂટિંગ, આપણે બધા એમનો વ્યક્તિગત પરિચય છે, આપણા ગામના પોતે વતની છે અને ખૂબ જ બહોળો અનુભવ છે શૂટિંગનો એમને. આપણે બધા જન્મથી પ્રાણ શૂટિંગ કરતા હોય છે, મોટું બધા કેમેરા બધા ઘણા ફેરવી કાઢ્યા અને સારામાં શૂટિંગ કરતા હોય છે, ખૂબ જ અનુભવી છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. એ પણ અહીંયા પધાર્યા. દિલીપભાઈનો એમના પરિવારનો ખૂબ આભાર, એમને આપણને આજે પ્રસાદીની સેવાનો અદ્ભુત લાભ આપ્યો. સાથે સાથે બ્રહ્માણી માતાજી ટ્રસ્ટી વહીવટદારો પરમ ભગવતી બાબુ કાકા, એમના આપણે વસ્તીના સત્સંગ સભાનું આયોજન કરીએ છીએ આપણે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે 3 દિવસીય આપણે જે 3 દિવસ ઉત્સવ ચાલ્યો, પહેલા દિવસની પ્રસાદીની સેવા એ પ્રમુખ કેટરર્સ ગોજારિયા એમના તરફથી હતી. બીજા દિવસની પ્રસાદીની સેવા પરમ ભગવદીય વિનુભાઈની ગઈકાલે આપણને બધાને મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત થયો. સાથે સાથે આપણા મંદિરના એક શું કહેવાય કોથળો ઘઉં એટલે 5 મણ ઘઉંની પણ સેવા પ્રાપ્ત થઈ. આજે પરમ ભગવતી દિલીપભાઈ તરફથી આપણું પ્રસાદીનું આયોજન થયું, તો બધાનો ખૂબ ખૂબ આભાર. તો એ બધા પણ મોટી સંખ્યા Happy birthday.
છે. Glory,